સાબરકાંઠામાં આબમાંથી વરસી રહી છે અગનજ્વાળા, પારો 44 ડિગ્રીને પાર। કાળઝાળ ગરમીમાં જનજીવન અસ્તવ્યસ્ત, પશુ પક્ષીને માનવીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો, હીટવેવ સામે વહીવટીતંત્રની જાગૃતિ જરૂરી। ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ લાલચોળ થયા છે। ખાસ કરી સાબરકાંઠા જિલ્લામાં ગરમીએ છેલ્લા કેટલાય રેકોર્ડ તોડી નાખ્યા છે। સવારના 10 વાગ્યાથી જ રસ્તાઓ સુમસામ ભાંસી રહ્યા છે અને ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગરમીમાં વધારો થઈ શકે છે। ત્યારે આ કાળઝાળ ગરમીની શું છે ગંભીર અસરો, જોઈએ આ ખાસ અહેવાલમાં। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। બપોરના સમયે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ નોંધાતા સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે। ખાસ કરી શ્રમિકો અને છેવાડાના માનવીઓ માટે આ દિવસો કપરા સાબિત થઈ રહ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઝાડના છાંયડાનો આશરો લઈ રહ્યા છે। માત્ર મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પશુ પક્ષીઓની હાલત પણ કફોડી બની છે। પાણીના સ્ત્રોત સુકાઈ રહ્યા છે અને ગરમીના કારણે પશુઓમાં પણ બીમારીનું પ્રમાણ વધવાની ભીતિ સેવાઈ રહી છે। ગરમીના પ્રકોપ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોક અને ગરમીને લગતી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ચક્કર આવવા, ડિહાઇડ્રેશન અને અશક્તિ જેવી ફરિયાદો સાથે લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે। જો આગામી સમયમાં પર્યાવરણ અને ગરમીના મુદ્દે માનવજાત ગંભીર નહીં બને તો આ સ્થિતિ આવનાર વર્ષોમાં વધુ જીવલેણ બની શકે છે। હાલ તો સાબરકાંઠામાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને જાગૃત કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે તે અત્યંત જરૂરી છે। જો અત્યારે આપણે નહીં ચેતીએ તો કુદરતનો આ પ્રકોપ આવનારી પેઢી માટે મોટું સંકટ બની રહેશે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। હું ડૉક્ટર સંજય કુમાર એમ ચૌહાણ, અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઈડર। અત્રેની હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, તાવ તથા હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન જેવા કેસોનો સામાન્ય વધારો જોવા મળેલ છે। જેમાં લગભગ છેલ્લા 15 થી 20 દિવસમાં લગભગ 20 થી 25 કેસો નોંધાયેલ છે। જેમાં ઝાડા, ઉલટી, હીટ સ્ટ્રોક વગેરે જેવા દર્દીઓ અત્રેની ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવે છે। તેઓને ORSનું પાણી, રિંગલ લેક્ટેટ સોલ્યુશન તથા ઠંડકમાં રહેવા માટેની સલાહ આપવામાં આવે છે। વધુમાં ઈડર શહેર જે આજુબાજુ પર્વતોથી ઘેરાયેલ છે, જેમાં છેલ્લા અમુક દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળે છે। જેમાં ગુજરાતમાં ઈડર તાપમાનમાં મોખરે હોય છે અને ઈડર સિવિલની આજુબાજુ જે પથ્થર છે તેમાં ગરમી ટકરાઈને પરત આવતી હોય છે, એટલે હીટ સ્ટ્રોક એટલે રિફ્લેક્શન થતું હોય છે। એના કારણે લૂ લાગવાના કેસો, ઝાડા, ઉલટી વગેરે કેસોમાં અસહ્ય વધારો નોંધાયેલ છે। જે લોકો અહીંયા અત્રેની હોસ્પિટલ 108 દ્વારા દાખલ કરવામાં આવે છે, તેઓને અમારા સ્ટાફ દ્વારા અને અમારા ડૉક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે અને તેઓને આવા લૂ ના લાગે તે માટે આરોગ્યલક્ષી શિક્ષણમાં જનજાગૃતિ કરવામાં આવે છે। જેવું કે બપોરે ગરમીમાં ના નીકળવું, માથા ઉપર ટોપી કે કંઈક કપડું રાખવું, ઠંડા પાણીનો પ્રવાહીનો વધારે વધારે ઉપયોગ કરો જેથી શરીરમાં ડિહાઇડ્રેશન જેવા પરિસ્થિતિ ઊભી ના થાય તથા ઠંડકવાળી જગ્યાઓમાં રહેવા માટે અને બપોરની ખૂબ કાળઝાળ ગરમીમાં બહાર ન નીકળવા માટે આરોગ્યલક્ષી સૂચન અને સલાહ આપવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ઉત્તર ગુજરાતમાં આજકાલ ગરમીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે। એમાં પણ સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમીનું પ્રમાણ પુષ્કળ છે। સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઈડર શહેર જે અરવલ્લીની ગિરિમાળાઓ ચારે તરફથી ઘેરાયેલું છે, એટલે રૂટીન ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં સૌથી વધારે ગરમી ઈડર શહેરમાં પડે છે। હવે ઈડર શહેરમાં ગરમી પડવાનું કારણ અરવલ્લીની ગિરિમાળાઓમાં ગરમ પવનો ફૂંકાય છે અને એ પવનો અથડાઈને પાછા આવે છે, તો રાત્રે 12 વાગ્યા સુધી ઈડરમાં ગરમી પુષ્કળ પ્રમાણમાં રહે છે। હવે આ ગરમી જ્યારે બહુ વધે એટલે હીટ સ્ટ્રોક થવાની સંભાવના રહે। હીટ સ્ટ્રોકના કારણે ચક્કર આવવા, બેભાન થવું, ઉલટી થવી, શરીર સૂકાઈ જવું અને કોઈક વાર બેભાન થઈ જવું એવા ચિહ્નો જોવા મળતા હોય છે। આના પ્રિવેન્શન માટે આપણે ગરમીમાં બપોરે 12 વાગ્યાથી જો અગત્યનું કામ ના હોય તો બહાર નીકળવું ન જોઈએ। સપોઝ નીકળવું જ પડે તો ફૂલ સ્લીવ કપડાં એટલે આખી બાયના કપડાં પહેરવા જોઈએ। માથા ઉપર
પાણીનો રૂમાલ ભીનો કરીને રાખવો જોઈએ અથવા છાંયડામાં ઊભા રહેવું જોઈએ. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એકદમ ઠંડુ પાણી પીવા કરતાં માટલાનું પાણી અથવા સામાન્ય ઠંડુ પાણી પીવું વધારે હિતાવહ છે. જ્યુસ પણ ચાલે, લીંબુ પાણી ચાલે, નાળિયેર પાણી બી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ અથવા શેરડીનો રસ પીવો પણ એ બી બરફ વગરનો પીવો જોઈએ. કારણ કે બરફમાં સામાન્ય નાખો તો ચાલે, વધારે પડતો બરફ એ બી કોઈ વાર પેટની ગરબડ કરી શકે ને ઇન્ફેક્શન લાગી શકે છે આંતરડાનું. તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, છાંયડામાં રહેવું, બહાર નીકળવું ન જોઈએ અને પ્રિકોશન લઈએ તો આ ગરમીમાંથી આપણે બચી શકીએ છીએ.